આપણો પહેલો મુદ્દો છે ખાનગીકરણના માર્ગો જણાવો. આ આપણો સવાલ છે. હવે આ સવાલને આપણે સમજીએ પહેલા આપણે ખાનગીકરણની વ્યાખ્યા સમજવી પડે કે ભાઈ ખાનગીકરણ કોને કહેવાય. તો કે ભાઈ ખાનગીકરણ એટલે કે જે જાહેર સાહસો, એટલે કે જે ઉદ્યોગોની માલિકી સરકારની હોય એવા ઉદ્યોગોને આપણે જાહેર સાહસો તરીકે ઓળખવામાં આવે છે. જે ઉદ્યોગોની માલિકી સરકારની હોય એવા ઉદ્યોગોને આપણે જાહેર સાહસો તરીકે ઓળખવામાં આવશે. મિત્રો, જાહેર સાહસો ખાનગી માલિકોને સોંપવામાં આવી રહ્યા છે. હવે જો એ ખાનગીકરણ આને કહેવાશે. દાખલા તરીકે સરકાર દ્વારા જે ઉદ્યોગો ચાલે છે, હવે એ ઉદ્યોગો કોઈ ખાનગી અથવા વ્યક્તિગત પેઢીને સોંપવામાં આવે તો એ ઉદ્યોગોનું ખાનગીકરણ થયું કહેવામાં આવી શકે. આજે ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જેનું તમને ખાનગીકરણ જોવા મળી શકે. ઘણા બધા એવા ક્ષેત્રો છે. આપણે સુરતમાં પણ તમે જોઈ શકો ઘણા બધા ક્ષેત્રોમાં તમે જાહેર સાહસોની અંદર ખાનગીકરણ જોવા મળે છે. તો એ ખાનગીકરણ કઈ પદ્ધતિથી જોવા મળી શકે આપણે સમજીએ. તો અહીંયા ખાનગીકરણના મુખ્યત્વે બે માર્ગ આપ્યા છે. તમારી સામે જે ખાનગીકરણ આપવામાં આવ્યું છે એ ખાનગીકરણના માર્ગો કેટલા છે, તો આપણે ખાનગીકરણના બે માર્ગોને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. કયા એવા બે માર્ગો છે કે જેનાથી ખાનગીકરણ થઈ શકે. તો શરૂઆત આપણે ખાનગીકરણના વિભિન્ન માર્ગોની વાત કરી રહ્યા છીએ. તો પહેલો પોઈન્ટ તમે એની અંદર નોંધ રાખી શકો. પહેલા જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખવામાં આવ્યા, પહેલા જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખવામાં આવ્યા હોય તે ખાનગી ક્ષેત્રને સોંપવા, આને કહેવાય મિત્રો ખાનગીકરણ. તો પહેલો પોઈન્ટ આ છે. એટલે કે અત્યારે જે ઉદ્યોગો સરકારના હોય પણ એ ઉદ્યોગો તમને સોંપવામાં આવે કોઈ વ્યક્તિગત માલિકીના રૂપમાં અથવા કોઈ ભાગીદારીના પેટીમાં, તો એ ખાનગીકરણનો પહેલો પોઈન્ટ ગણાય. બીજો મુદ્દો આપણો શું છે કે ભાઈ રાજ્ય સંચાલિત એકમોની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને એનું સંચાલન ખાનગી કંપનીને સોંપે અથવા એનાથી ઊંધું પણ કરી શકે. સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીઓને હોય. મિત્રો, અહીંયા ખાનગીકરણ બે સ્વરૂપે જોવા મળે છે. એક તો તમને આખો ઉદ્યોગ તમને સોંપી દેવામાં આવે કે જેનું મૂડીરોકાણ પણ તમારું હોય, સંચાલન પણ તમારું હોય. આ બે પ્રોસેસ પહેલા મુદ્દામાં તમને આ જોવા મળે. બીજો પોઈન્ટ છે તમે એમાં જોશો કે રાજ્ય સંચાલિત એકમો, એટલે કે એક ઉદ્યોગનો એવો પણ ભાગ હોય છે કે જેમાં માલિકી કોની હોય, સરકાર પાસે હોય, પણ એનું હેન્ડલિંગ એટલે કે સંચાલન કોણ કરે, કે કોઈ ખાનગી કંપની દ્વારા કરવામાં. દાખલા તરીકે કોઈ સરકાર છે તમને કોઈ એક ઉદ્યોગ સોંપે કે ભાઈ આ ઉદ્યોગ મારો છે, મૂડીરોકાણ મારું છે, પણ તમારે ખાલી એનું સંચાલન કરવાનું છે. તો એક પ્રક્રિયા આ રીતે ખાનગીકરણની થાય કે ભાઈ માલિકી સરકારની રહે પણ હેન્ડલિંગ સંચાલન કોનું હોય, ખાનગી કંપનીઓ દ્વારા થઈ શકે. અથવા બીજા સ્વરૂપ એનાથી ઉલટું પણ વિચારી શકીએ કે ભાઈ સંચાલન છે રાજ્ય પોતાની પાસે રાખે, એટલે કે હેન્ડલિંગ પોતાની પાસે રાખે, પણ એની અંદર મૂડીરોકાણ કોનું હોય, ખાનગી કંપનીઓનું હોય, વ્યક્તિગત અથવા ભાગીદારી પેઢીઓ દ્વારા થતું હોય. તો આ રીતે ખાનગીકરણના બે પ્રકાર તમને જોવા મળે કે જેની અંદર અર્ધ સ્વરૂપ જોવા મળે. આજે ઘણી બધી એવી તમે જોશો મિત્રો કે આજે ઘણી બધી એવી કંપનીઓ છે અથવા ઘણી બધી બેંકોમાં તમે જોઈ શકો કે સંચાલન આપણું પ્રજાનું હોય પણ એનું હેન્ડલિંગ સરકાર દ્વારા થતું હોય છે. તો આવી રીતે આપણે ખાનગીકરણના જે માર્ગો છે એ અહીંયા બે સ્વરૂપના જોવા મળી શક્યા. તો એક મુદ્દો આપણો ખાનગીકરણનો આ છે. તો નવો મુદ્દો આપણો છે ખાનગીકરણ એટલે શું, ખાનગીકરણના લાભ અને ગેરલાભ. કારણ કે આપણે બે બાબતોને ધ્યાનમાં લીધી છે. આપણે બે બાબતોને ધ્યાનમાં લીધી છે. ખાનગીકરણના લાભ અને ગેરલાભો જણાવો. તો ખાનગીકરણના લાભ અને ગેરલાભ, કારણ કે બે માર્ગ આપણે પકડ્યા ખાનગીકરણ વિશેના. એક
કે ભાઈ તમામે તમામ ઉદ્યોગો સરકાર તમને સોંપી દેતી, અને બીજો કે એમાં અડધું મૂડીરોકાણ આપણું હોય ને સંચાલન સરકારનું હોય, અથવા તો સંચાલન સરકારનું હોય ને મૂડીરોકાણ આપણું હોય, એ રીતના. હવે એનાથી લાભ શું અને ગેરલાભ શું? તો પહેલો મુદ્દો તમે જોઈ શકો કે આજે દેશની અંદર જે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના જે એકમો છે, એ ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો છે. કારણ કે મોટાભાગના જે ઉદ્યોગો છે એ કોને સોંપી દેવામાં આવે છે? તો કે ભાઈ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે. એટલે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના જે એકમો છે એની સંખ્યામાં વધારો થતો જોવા મળી છે. એક ફાયદો આપણને, કારણ કે આજે તમારી પાસે એક ઉદ્યોગ હોય અને પછી બીજો સરકાર તરફથી તમને બીજા ઉદ્યોગો મળી જતા હોય, તો એ ઉદ્યોગોનું શું જોવા મળે છે? ખાનગીકરણ થયેલું જોવા મળી શકે. તો તમારી પાસે એકમોની સંખ્યામાં વધારો થાય, એટલે એક ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થાય છે. બીજો પોઈન્ટ કે ભાઈ ચીજવસ્તુના ઉત્પાદનમાં વધારો થઈ શકે. બીજો પોઈન્ટ આપણે શું થાય કે ચીજવસ્તુના ઉત્પાદનમાં વધારો થઈ શકે. હજી આપણી પાસે, અથવા આપણે એક વિચારીએ કે આપણા ઘરની અંદર તમે જો એક માણસ કામ કરતો હોય તો એ પ્રમાણે આવક થાય ને, એ પ્રમાણે કામનું ઉત્પાદન થતું જોવા મળે. હવે એની સરખામણી જ્યારે બે માણસો કામ કરે છે, એની સરખામણીએ બે માણસો જ્યારે કામ કરતા હોય તો બે માણસો પ્રમાણે ઉત્પાદન તમને જોવા મળી શકશે. તો ઉત્પાદનમાં વધારો થઈ શકે. ત્રીજી બાબત આપણે કઈ ધ્યાનમાં લઈ શકીએ કે ભાઈ ત્રીજો પોઈન્ટ છે કે ભાઈ કાર્યક્ષમતામાં સુધારો થઈ શકે છે. એટલે ત્રીજો પોઈન્ટ કાર્યક્ષમતામાં સુધારો થઈ શકે. કાર્યક્ષમતા તો ત્રણ બાબત થઈ. એક, ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થવો, બીજો ઉત્પાદનમાં વધારો થવો, અને ત્રીજો કાર્યક્ષમતામાં વધારો. ત્રણ બાબતો તમારી સામે આવે. એટલે ખાનગીકરણના જ્યારે લાભ આપણે જોતા હોઈએ તો એક લાભ આપણને એમ થયો કે ભાઈ આપણા ત્યાં ઉદ્યોગોની સંખ્યા વધે, અને સ્વાભાવિક છે કે ઉદ્યોગોની સંખ્યા વધે એટલે ઉત્પાદન પણ વધે, અને ઉત્પાદન વધે એટલે એની કાર્યક્ષમતામાં પણ સુધારો થઈ શકે. તો અહીંયા આપણે ખાનગીકરણના જે લાભ છે એ લાભને આપણે જોઈ શક્યા. ખાનગીકરણના ગેરલાભો જણાવો. તો પહેલો મુદ્દો છે મિત્રો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થશે. પરિણામ શું હતા કે ઇજારાશાહીને વેગ મળશે. હવે મિત્રો ઇજારાશાહી એટલે શું થાય કે એકાધિકાર. આપણે પણ વાત કરી કે ઇજારાશાહી એટલે શું થાય કે એકાધિકાર. અમુક વર્ગ ની અંદર આવકનો વધારો થઈ શકે. કારણ કે જ્યારે આપણે આર્થિક વિકાસનું વિચારીએ ને ત્યારે આપણે હંમેશા એવા ક્ષેત્રો ઉપર ધ્યાન આપીએ કે જેનાથી આવક વધારે મળી શકે, પ્રોફિટનું પ્રમાણ વધારે હોઈ શકે. તો દુનિયાના દેશો કઈ દિશામાં ચાલે છે કે ભાઈ સેવા ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્ર. તો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ એક એવા ક્ષેત્રોમાં થશે કે જે માધ્યમિક ક્ષેત્ર સાથે જોડાયેલા હોય, જે સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા હોય, એમની પાસે આવકનું પ્રમાણ વધારે હોય. એટલે ત્યાં પ્રાથમિક ક્ષેત્ર કેવું બનશે? આપણું નબળું બનશે. તો ત્યાં શું થયું કે ભાઈ સેવા અને માધ્યમિક ક્ષેત્રમાં આવક વધારે અને પ્રાથમિક ક્ષેત્રમાં આવક ઓછી, તો સત્તાનું કેન્દ્રીકરણ થયું. કે એટલે કે અમુક જ વર્ગને આવક મળે છે. પરિણામ શું આવે? કે જે લોકો પાસે સેવા ક્ષેત્રના સ્ત્રોત છે અથવા તો માધ્યમિક ક્ષેત્રના સ્ત્રોત છે, એ લોકો પોતાના ક્ષેત્ર ઉપર ઇજારાશાહીનો અનુભવ કરશે. ઇજારાશાહી એટલે શું કે એકાધિકાર. પોતાની જ જે વસ્તુ છે જે પોતાના વિસ્તારમાં બીજા કોઈ સિવાય બીજા કોઈની પાસે ન હોવી, એને આપણે ઇજારાશાહી તરીકે લઈ શકીએ એક સમજવાની દ્રષ્ટિએ. તો આ એક ગેરલાભ થાય. બીજો ગેરલાભ આપણો કયો? કે ભાઈ જે નાના ઉદ્યોગો છે, નાના ઉદ્યોગો આવી શકે મિત્રો, પછી ગૃહ ઉદ્યોગ આવી શકે, કુટીર ઉદ્યોગ આવી શકે, લઘુ ઉદ્યોગો આવી શકે. આવા ઘણા બધા પ્રકાર આવે છે. આ ઉદ્યોગો વિશે તમારે વધારે ઘણું બધું કોમર્શિયલ વિભાગમાં આવતું હોય છે 11-12 ની અંદર ડિટેલમાં. તો નાના ઉદ્યોગો મૂડીરોકાણના આધારે ભાગ પડતા હોય છે. કોને નાનો ઉદ્યોગ સમજવો
કોને ગૃહ ઉદ્યોગ સમજવો, કોને મોટા ઉદ્યોગો સમજવા, એ મૂડીરોકાણના આધારે પણ ભાગ પડી શકે. ઘણા બધા સ્વરૂપ એના આવે છે. તો નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો ને યોગ્ય વિકાસ થઈ શકતો નથી. માત્ર મોટા ઉદ્યોગોને જે વિકાસનો લાભ મળ્યો છે, માત્ર મોટા ઉદ્યોગોને, કારણ કે અહીંયા ઉત્પાદન ઉપર ધ્યાન દેવાય છે, આર્થિક વિકાસ ઉપર ધ્યાન દેવાય છે. એટલે એવી જ બાબતો પર આપણે ધ્યાન દઈશું કે જે માત્ર ઉત્પાદન કરી રહ્યા છે. તો ઉત્પાદન મોટે ભાગે યંત્રો દ્વારા વધુ પ્રમાણમાં થતું હોય છે, જે શ્રમિકોની સરખામણીએ વધારે પ્રોડક્શન થતું હોય. એટલે મોટા ઉદ્યોગોને લાભ મળી શકે, નાના ઉદ્યોગોને લાભ મળતો નથી. એક આ. ત્રીજો પોઈન્ટ શું આવે તો કે ભાવો અંકુશમાં રહેતા નથી, તેથી દેશમાં ભાવ વધારાની સમસ્યાઓ સર્જાય છે. કારણ જ્યારે કોઈ ઉદ્યોગનું ખાનગીકરણ થાય, અને જ્યારે ખાનગીકરણ થાય ત્યારે એની અંદર મોટે ભાગે પ્રોફિટ જોવામાં આવતો હોય, નફો જોવામાં આવતો હોય, એવા ક્ષેત્રો પર ધ્યાન આપવામાં આવતું કે જેની ડિમાન્ડ વધારે હોય, કે જેની જરૂરિયાત વધારે છે. અને જેની જરૂરિયાત વધારે હોય એ વસ્તુનું ઉત્પાદન વધારવામાં આવે, પણ સામે બજારમાં જ્યારે પુરવઠો અવેલેબલ ન હોય તો સમજી લેવું કે ભાવ વધારાની સમસ્યા સર્જાય. એટલે ભાવો અંકુશમાં રહેતા નથી. તો ભાવ ખાનગીકરણ જે છે એ ખાનગીકરણમાં તમને એના ગેરલાભ જોવા મળે કે એક તો ઇજારાશાહીનો પ્રશ્ન ઊભો થાય, બીજો મોટા ઉદ્યોગોને જ લાભ મળે, અને ભાવ વધારાની સમસ્યાઓ સર્જાઈ શકે. તો આ છે મિત્રો ખાનગીકરણ એટલે શું, ખાનગીકરણના લાભ અને ગેરલાભ. અહીંયા આપણે એના આ મુદ્દા સુધી આપણે જોઈ શક્યા. એક સવાલ આપણે શરૂ થઈ રહ્યો છે, વૈશ્વિકીકરણ એટલે શું? ધ્યાન રાખજો સવાલને, વૈશ્વિકીકરણ એટલે શું? તો વૈશ્વિકીકરણ કોને કહી શકાય? તો એક સાદી ભાષામાં તમે સમજો. વૈશ્વિકીકરણ શબ્દને તમે સાદી ભાષામાં સમજો. દેશનું જે અર્થતંત્ર હોય ને, એ અર્થતંત્રને વિશ્વની સાથે જોડવાની એક પ્રક્રિયા. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની જે પ્રક્રિયા જે છે, અહીંયા વિપુલભાઈ બંધ થઈ ગયું. સારું, સ્વિચ આવડી દબાઈ ગઈ. વૈશ્વિકીકરણ એટલે શું? વૈશ્વિકીકરણ સાથે કઈ બાબતો જોડાયેલી છે? તો મિત્રો વૈશ્વિકીકરણ એટલે કે ભાઈ દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. ધ્યાન રાખજો, આપણા દેશનું જે અર્થતંત્ર હોય એને આપણે કોની સાથે જોડવાનું છે? વિશ્વ સાથે જોડવું. એને આપણે કહીશું વૈશ્વિકીકરણ. તો આજે ઘણી બધી વસ્તુ છે કે જેને આપણે વૈશ્વિકીકરણ સાથે જોડવામાં આવી છે, જેને પરિણામે વસ્તુઓ હોય, સેવાઓ હોય, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ એ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. આજે તમે જોઈ શકો છો કે વૈશ્વિકીકરણના માધ્યમથી એક દેશની વસ્તુ બીજા દેશમાં સરળતાથી સપ્લાય થઈ શકે છે. વસ્તુઓની વાત થઈ, એ રીતે કેટલીક સેવાઓની તમે વાત કરી શકો કે આજે એક દેશની સેવાઓ બીજા દેશમાં સપ્લાય થતી હોય. મનોરંજનને લગતી કેટલીક સેવાઓ હોય, એજ્યુકેશનને લગતી કેટલીક સેવાઓ હોય, આરોગ્યને લગતી કેટલીક સેવાઓ હોય, જે આપણે એક દેશમાંથી બીજા દેશમાં સપ્લાય થતી હોય, તે વૈશ્વિકીકરણ છે. ટેકનોલોજી તમે જોઈ રહ્યા છો કે આજે એક દેશની ટેકનોલોજી બીજા દેશમાં જઈ શકે છે સરળતાથી.
હાર્ડવેરની બાબતમાં હોય, સોફ્ટવેરની બાબતમાં હોય, તો એ એક દેશમાંથી બીજા દેશમાં સરળતાથી સપ્લાય કરવું. મિત્રો, આને કહેવાય વૈશ્વિકીકરણ. હવે જો વૈશ્વિકીકરણ સાથે કઈ બાબતો જોડાયેલી છે, તો આપણે વૈશ્વિકીકરણની અસરોની વાત કરીશું. વૈશ્વિકીકરણની અસરો જણાવો. તો મિત્રો, વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર પણ કેટલીક અસરો જોવા મળી રહી છે. વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર ઘણી બધી અસરો જોવા મળી શકે છે. એવી કઈ કઈ બાબતો છે જે આપણે જોવાની છે? પહેલો, વૈશ્વિકરણની મુખ્યત્વે નીચે મુજબના સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે. એક, બે દેશો વચ્ચે, ધ્યાન રાખજો, બે દેશો વચ્ચે વ્યાપાર પરના અવરોધો દૂર કરવા. બે દેશો વચ્ચેના જે વ્યાપાર પરના જે અવરોધો છે, એ વ્યાપાર પરના અવરોધો દૂર કરવા. ત્રીજો પોઈન્ટ, બે દેશો વચ્ચે મૂડીની હેરફેર છે સરળતાથી થઈ શકે છે. ત્રીજો હેરફેર, ટેકનોલોજીની હેરફેર પરના અવરોધો દૂર કરવા. અને ચોથો, શ્રમની હેરફેરના મુદ્દાઓ. હવે આ ચારે ચાર મુદ્દાને આપણે સમજીએ કે વિશ્વના બે દેશો વચ્ચે વ્યાપાર પરના જે અવરોધો હોય દૂર કરવામાં, જેમ કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નામની જે સંસ્થા છે, WTO, કે જ્યારે બે દેશો વચ્ચે કોઈક વ્યાપારિક ઝઘડાઓ હોય તેનું નિરાકરણ કરનારી એક સંસ્થા છે, જે વિશ્વ લેવલે કામ કરે છે. તો આવી રીતે જ્યારે બે દેશો વચ્ચે કંઈક વ્યાપારિક સંબંધો ઊભા થાય છે, લેવડ દેવડ અથવા આયાત નિકાસને લગતા, તો એ આયાત નિકાસ પરના જે અવરોધો છે એ વૈશ્વિકીકરણના માધ્યમથી દૂર થઈ શકે. બીજો પોઈન્ટ છે, મૂડીની હેરફેર તમે સરળતાથી કરી શકો. આજે એક દેશનું ચલણ બીજા દેશમાં તમારે ટ્રાન્સફર કરવું હોય તો થઈ શકે. એટલે કે હુડિયામણના જે પ્રશ્નો છે, એ હુડિયામણના પ્રશ્નો તમારે દૂર થઈ શકે. તો મૂડી આપણે સરળતાથી ટ્રાન્સફર કરી શકીએ. ત્રીજો મુદ્દો આપણો કયો હતો? ટેકનોલોજીની હેરફેર. કે આજે તમે જોયું કે આપણી પાસે દુનિયાની કેટલીક ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, એમ આપણા દેશની ટેકનોલોજી દુનિયામાં પણ જાય છે, કારણ કે દરેક દેશને જરૂરિયાતો હોય છે આના આધારે. તો ટેકનોલોજીની હેરફેર પરના જે અવરોધો છે, અવરોધોને આપણે દૂર કરવા પડશે. એ આનાથી દૂર થઈ શકે છે. ચોથો પોઈન્ટ આપણો શું છે કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે જે શ્રમની હેરફેર જે છે, એ શ્રમની હેરફેર પરના જે નિયંત્રણો છે દૂર થઈ શકે. આજે ભારતનો જે નાગરિક છે એ દુનિયાના દેશોમાં જઈને કામ કરે છે, તો એ શું શ્રમિકની હેરફેર કહી શકાય. એમ દુનિયાના લોકો આપણા દેશમાં આવતા હોય, તો એક દેશનો નાગરિક બીજા દેશમાં કામના અર્થે જ્યારે જતો હોય, વ્યાપારના અર્થે જતો હોય, તો એ વૈશ્વિકીકરણનો એક ભાગ કહેવાશે. આ રીતે મિત્રો, આપણી સામે આ જે મુદ્દાઓ જે છે વૈશ્વિકીકરણના, એ વૈશ્વિકીકરણના મુદ્દાઓ કઈ કઈ બાબતો સાથે જોડાયેલા છે એની બાબતને આપણે ધ્યાનમાં લીધી. હવે ત્યાર પછી આપણે જોઈ શકીએ કે મિત્રો, વૈશ્વિકીકરણ છે, તો વૈશ્વિકીકરણથી આપણને કેટલાક ફાયદા પણ થઈ શકે અને કેટલાક ગેરફાયદા પણ થઈ શકે છે. તો વૈશ્વિકીકરણની જે અસરો છે એ આપણે કઈ કઈ છે એ પણ હવે પછી આપણે જોવાની છે, જે લાભ અને ગેરલાભના સ્વરૂપમાં